ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી। ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે, જેમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। એમ અંબાજીમાં 6,48,545 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા, જેમાંથી 3,60,863 પેકેટ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું છે। 98,521 ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લીધો છે। ભાદરવી પૂનમના ચોથા દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પ્રસાદીનું પણ લાખોમાં વિતરણ થયું છે। 3,60,363 મોહનથાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। અનેક એવા ભક્તો છે જેઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લીધો છે। લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે અને મા અંબાના સાથે તંત્ર પણ ખડેપગે પોતાની ફરજ બજાવી રહી છે। ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનની માં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે। આજના દિવસથી માઈ ભક્તોનો પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આજે ચોથા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન, માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। આજે ચોથા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। અત્યાર સુધીમાં જગતજનની માં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે। જય અંબે।